નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમીની। ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એલસીબી એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ₹39 લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો પણ જપ્ત કર્યા છે। આરોપીઓ ફિલ્મને પણ ટક્કર મારે એ રીતે બનાવતા હતા નકલી નોટો। એલસીબી પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે। મુખ્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરી હતી। શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટ। ડીસાના મહાદેવિયા ગામના રાયમલસિંહ પરમારના ખેતરમાં રહેલા રહેણાંક મકાનમાં બનાવેલ ભોયરામાંથી સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। મોડી રાત પાડવામાં આવેલ દરોડામાં પોલીસે સંજય સોની અને કૌશિક શ્રીમાળી નામના 2 આરોપીની અટકાયત કરી છે અને તેમની પાસેથી ₹39 લાખથી વધુની નકલી નોટો તેમજ 5 પ્રિન્ટર સહિત નકલી નોટ બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે। જોકે જેનું મકાન હતું તે રાયમલસિંહ પરમાર ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરે છે। जो कि रायमलसिंह और संजय सोनी बन्ने गुनाहित इतिहास है। कितना नोट बरामद हुआ, कितने का नोट है और क्या क्या कार्रवाई? नमस्कार, मैं पुलिस अधीक्षक बनासकांठा प्रशांत सुंबे। बनासकांठा जिला के डीसा रूरल पुलिस स्टेशन की हद में महादेविया गांव के अंदर लोकल क्राइम ब्रांच की टीम ने ह्यूमन इंटेलिजेंस के आधार के ऊपर एक रेड की, जिस रेड के अंदर नाइट के समय में जो एक आरोपी है रायमल सिंह, उसके घर से एक रूम पाया गया, जिस रूम के अंदर 5 प्रिंटर के माध्यम से 500 रुपये के नकली नोट बनाए जा रहे थे। जो बरामद हुआ है उसमें अराउंड 39 लाख के 500 रुपये के नोट मिले हैं। 5 प्रिंटर और अन्य सामग्री भी मिली, जिसमें स्टेशनरी और अन्य सामग्री है। कुल 3 आरोपी है, इसमें रायमल सिंह जिसका घर था वो एब्सकॉन्ड है, और बाकी जो 2 आरोपी उसमें संजय सोनी करके है जो इसका पूरा मास्टरमाइंड है, ऐसा हमें प्राइमरी इन्फॉर्मेशन से पता चला है। इसके अलावा कौशिक श्रीमाड़ी करके एक और आरोपी है जो वहाँ पे पाया गया, जिसे भी अरेस्ट किया गया है। सीजर की पूरी प्रोसीजर हो रही है और इसके साथ में हम भारतीय न्याय संहिता के 179, 180, 181, 61 और संगठित गुनहगारी के लिए जो 111, 3, 4 की कलम है उसके अंतर्गत गुना दाखिल कर रहे हैं। आने वाले समय में इनकी जो मोडस ऑपरेंडी है, इनका नोट बनाने के बाद आगे किस तरीके का प्रोसीजर और आगे ये किस तरीके से उसे यूज़ करते थे, वो इन्वेस्टिगेशन में जैसे जैसे खुलेगा वैसे वैसे हम आपको इन्फॉर्मेशन देते रहेंगे। ये गुनाहित कोई जो आगे के जो आरोपी पकड़े गए उनका गुनाहित कोई हिस्ट्री है क्या? बिल्कुल, संजय सोनी जो है उसके ऊपर अब तक 5 गुना दाखिल है, जिसमें लूट चीटिंग के गुना है, और रायमल सिंह जो एब्सकॉन्डिंग है उसके ऊपर 16 गुना दाखिल है, जिसमें खंडनी, मारामारी, प्रोहिबिशन और चीटिंग के गुना है। रायमल सिंह जो है उसके ऊपर पासा अंतर्गत प्रिवेंटिव एक्शन भी लिया गया था, और कुछ ही दिनों पहले उसकी पासा के अंदर वो रहकर बाहर निकला था, और उसके बाद में ये अगला गुना आया है, इसीलिए संगठित गुनहगारी के कलम भी इसके अंदर लगाए गए हैं। રાયમલસિંહ પર ખંડની અને છેતરપિંડી સહિતના 16 ગુના દાખલ થયા છે અને તે તાજેતરમાં જ પાસામાંથી છૂટ્યો હતો। તો પોલીસની પ્રાથમિક તપાસમાં આ નકલી નોટની ફેક્ટરીનો સંજય સોની માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરીની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીની દબોચીને તેમની પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું તેમણે સ્વીકાર્યું પણ હતું। તો આ આરોપીઓ કેટલા સમયથી આ નકલી નોટની ફેક્ટરી ચલાવતા હતા, નકલી નોટો બનાવવાનું મટીરીયલ ક્યાંથી અને કોની પાસેથી લાવતા હતા, નકલી નોટો બનાવ્યા બાદ તેને કોને સપ્લાય કરતા હતા, કેવી રીતે તેમનું આખું નેટવર્ક ચાલતું હતું, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના ડીસાના મહાદેવિયા ગામના રાયમલસિંહ પરમારના ખેતર સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં એક યુવાને અંત આણ્યા બાદ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। નાગસેન નગરમાં રહેતા દીપક સિંધિયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। સ્થાનિકોને પરિવારજનોના જણાવ્યા અનુસાર દીપકના નજીક રહેતી યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ હતો, જેને લઈને યુવતીના પરિવારજનો દ્વારા
દીપકને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આરોપ છે કે તેના પર માર પણ મારવામાં આવતો હતો. આ ઘટનાથી આક્રોશિત પરિવારજનોએ યુવતીના પરિવારજનોની ધરપકડની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હાલ પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. શું હતો આ સમગ્ર મામલો, જો ખાસ રિપોર્ટ. વિસ્તારમાં એક 27 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પ્રેમિકાના પરિવારના ત્રાસના કારણે યુવકે આપઘાત કર્યો છે. આ સાથે જ મૃતક યુવકને મારવામાં પણ આવતો હતો અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. પરિવારજનોએ ન્યાયની માંગ કરીને મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો અને પોસ્ટમોર્ટમની રૂમની બહાર જ ધરણા પર બેસી ગયા હતા. પોસ્ટમોર્ટમ રૂમની બહાર યુવકની માતા અને બહેનના હૈયાફાટ રુદનના કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો. દીપક ડિલિવરીનું કામ કરી પરિવારનો આર્થિક સહારો બનતો હતો. મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં 27 વર્ષીય દીપક અશોક સેંગદાનને પરિવાર સાથે રહેતો હતો. દીપક પરિવારનો એકનો એક દીકરો હતો. પરિવારમાં માતા પિતા અને 2 પરિણીત બહેન હતા. પિતા ખાનગી કંપનીમાં સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા, ત્યારે માતા અન્યના ઘરોમાં ઘરકામ કરીને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યા હતા. આ સાથે જ દીપક ઓનલાઈન ડિલિવરીનું કામ કરી પરિવારનો આર્થિક સહારો બની રહ્યો હતો. मेरा नाम गोपाल. गोपाल भाई बताइए पूरी घटना क्या हुई थी? पूरी घटना कल की यही थी कि ये लगभग 6-7 साल से ये प्रेम प्रसंग चल रहा था उन लोगों का, और धीरे धीरे करते उसको एक बार लड़की के भाई ने उन लोगों ने लड़के लगवा कर उसको बहुत मारा पीटा था. लड़कियों को भी घर में टॉर्चर करते थे, लड़कियों को भी घर में बहुत मारा पीटा था, और लड़के को भी कुछ ही दिनों से उसको बहुत धमकियाँ मिल रही थी. घर वालों को मारने की धमकी मिल रही थी, घर वालों को परेशान किया जा रहा था, उसको भी परेशान किया जा रहा था, उसको भी टॉर्चर किया जा रहा था. क्या मांग है कि पूरे समाज के लोग हम लोगों के पूरे समाज के और हम लोगों के पूरे जय गुरुदेव संगत की तरफ से, हम लोगों के पूरे समाज की तरफ से और हम लोगों के पूरे मित्र मंडल की तरफ से यही हम लोगों की प्रार्थना और यही हम लोगों की विनती है कि सख्त से सख्त कार्यवाही होनी चाहिए और उसको हमारे भाई को पूरा पूरा न्याय मिलना ही चाहिए. તે દરમિયાન ગઈકાલે બપોરે બાદ રિપીટ VO2 તે દરમિયાન બપોર બાદ દીપકે ઘરનો દરવાજો બંધ કરીને પંખા સાથે દુપટ્ટા બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. અંગેની જાણ થતા બાદ આસપાસના લોકો દ્વારા દરવાજો તોડીને જોતા દીપક લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. આ સાથે જ માતા અને બહેનોના હૈયાફાટ રુદનના કારણે સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા. પરિવારની એક જ માંગ હતી કે યુવતીના પરિવાર વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ફોનમાં ઊભો વાત કરતો હતો અને બૂમાબૂમ પણ કરતો હતો. મૃતકના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે એ કામ પર ગયો હતો અને બપોર બાદ ઘર પાસે જ ફોનમાં ઊભો વાત કરતો હતો અને બૂમાબૂમ પણ કરતો હતો. એ કામ પર ગયો ત્યારે તેને શું ધમકી આપવામાં આવી હતી તેની અમને કંઈ પણ જાણ નથી. 15 દિવસ પહેલા છોકરીના પિતા, મામા અને ભાઈએ મારીને ધમકી આપી હતી કે મારા દીકરાને ન્યાય જોઈએ, નહીં તો અમે અહીંથી મૃતદેહ લઈ નહીં જઈએ. મૃતકના પરિવારના સંબંધી ગોપાલ સોનવણે જણાવ્યું હતું કે મૃતક દીપક અને ઘર નજીક રહેતી યુવતી વચ્ચે છેલ્લા 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો. યુવતીના પરિવારજનો તેને માનસિક ત્રાસ આપતા હતા અને ઘણીવાર તેની સાથે મારપીટ પણ કરી હતી. યુવતીના પરિવારજનો દ્વારા તેને અને તેના પરિવારજનોને અલગ અલગ પ્રકારની ધમકીઓ પણ આપવામાં આવી હતી. દીપક અને યુવતી સાથે ઘણીવાર મારપીટ પણ કરવામાં આવી છે. તેથી દીપકે મજબૂરીમાં કંટાળીને આ પગલું ભરી લીધું હશે. વધુમાં જણાવ્યું હતું કે એક દીકરાના મોતના પગલે પરિવારની ખૂબ જ હાલત ખરાબ થઈ ગઈ છે. પરિવારમાં કમાવા વાળો અને પરિવારનું ગુજરાન ચલાવનાર એકનો એક દીકરો જ હતો. મૃતક દીપક પરિવારનો આર્થિક સહારો હતો, જેના કારણે હવે આ પરિવાર બરબાદ થવા પર ગયું છે. તેથી તંત્ર પાસે એટલી જ માંગ હતી કે યુવતીના પિતા, મામા અને ભાઈ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી દીપકને પણ ન્યાય મળી શકે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, સુરત. જુનાગઢમાં લગ્નનો વિશ્વાસ અપાવી વારંવાર દુષ્કર્મ કરનાર આરોપી વસીમ સાદિક નાગોરીને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આરોપી મહિલાથી 5 લાખથી વધુની રકમ અને સોનાના ઘરેણા લઈને જુનાગઢ તથા રાજકોટની વિવિધ હોટલોમાં દુષ્કર્મ આચરતો રહ્યો હતો. વસીમ નાગોરી પર રાજકોટ, પોરબંદર અને જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનોમાં પણ કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે. જોઈએ શું હતી
આરોપીની ઓપર મોડસ એમ્પ્રન્ડી કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી દીધી છે. આરોપી વસીમ સાદિકભાઈ નાગોરીએ યુવતી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો અને લાખો રૂપિયા તેમજ દાગીના બળજબરીથી પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે જૂનાગઢના ડીવાયએસપી હિતેશ અંધલિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગઈકાલે ભોગ બનનાર યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને બળજબરીપૂર્વક તેના રૂપિયા અને દાગીના કઢાવી લીધા હતા. ફરિયાદી ભોગ બનનાર યુવતીએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સે તેની સાથે લગ્નની લાલચ આપી અને અવારનવાર શરીર સંબંધ બાંધેલ, આ ઉપરાંત તેના રૂપિયા અને દાગીના બળજબરીપૂર્વક કઢાવી લીધેલાની ફરિયાદ આપતા બી ડિવિઝનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ યુવતી પોતે પ્રાઇવેટ બેંકમાં જોબ કરતી હોય તેવા સમયે ઇન્સ્ટાગ્રામ મારફતે આ વસીમ નાગોરા તેના કોન્ટેક્ટમાં આવેલો અને ત્યારબાદ બંને મોબાઈલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય તેવા સમયે આ યુવતીના ડોમેસ્ટિક વાયોલન્સનો કોર્ટમાં કેસ શરૂ હોય એ બાબતની જાણ થતાં આ વસીમે તેને જૂનાગઢ ઝાંઝડા ચોકડીની બાજુમાં આવેલી એક હોટલમાં મળવા બોલાવી અને પોતે આ યુવતી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો. ત્યારબાદ બંને રાજકોટ પણ અવારનવાર મળેલા અને ત્યાં પણ આ યુવતી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધેલા. ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું હતું કે આ યુવતી ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. 1.5 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપી વસીમ તેના સંપર્કમાં આવ્યો હતો. યુવતીનો કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ચાલતો હોવાનું જણાવતા વસીમે તેને મદદ કરવાના બહાને મળવા બોલાવી હતી. તેની યુવતી સાથે લગ્ન કરવાનો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ રાજકોટ અને જૂનાગઢની હોટેલોમાં પણ તેઓ અવારનવાર મળ્યા હતા. આરોપી વસીમે વર્ષ 2024 દરમિયાન યુવતી પાસેથી પૈસાની જરૂર હોવાનું કહી ધમકી આપી હતી. તેને કહ્યું હતું કે જો રૂપિયા નહીં આપે તો તે હોટેલની મુલાકાતો વિશે તેના પતિને જણાવી દેશે, તેથી તેનો કેસ નબળો પડશે. આ ધમકીથી ડરીને યુવતીએ બેંકમાંથી લોન લઈ અને પોતાના દાગીના ગીરવે મૂકી કુલ રૂપિયા 5,38,333ની મત્તા આરોપીને આપી હતી. આ રકમમાં રોકડ, સોનાના દાગીના અને મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે. આખરે લગ્ન કરવાનો ઇનકાર કરી અને યુવતીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ વર્ષ 2024 દરમિયાન આ યુવતીને જણાવેલું કે તેને રૂપિયાની જરૂર છે, જો રૂપિયા નહીં આપે તો પોતે આ યુવતીને હોટલમાં મળેલો છે તે બાબતે તેના પતિને વાત કરશે, જેથી કેસમાં જે ડોમેસ્ટિક વાયોલન્સનો જે કેસ કોર્ટમાં ચાલે છે તે નબળો પડશે અને ભોગ બનનાર છે એ આ કેસ હારી જશે. આમ તેને ડરાવી ધમકાવી અને જેથી ભોગ બનનાર યુવતીએ બેંકમાંથી લોન લઈ અને આ વસીમને 1,70,000 રૂપિયા મોકલી આપેલા. ત્યારબાદ પણ રૂપિયાની જ્યારે જરૂર પડતી ત્યારે આ ભોગ બનનાર યુવતીને હેરાન પરેશાન કરી તેમની પાસેથી તેમના દાગીના ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય રોકડ છે એ બળજબરીપૂર્વક કઢાવેલા. યુવતીઓએ પણ આ રૂપિયા છે ગોલ્ડ લોન, હોમ લોન અને અન્ય પ્રકારની લોનો લઈ અને આ વસીમને આપેલા. હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને જે રેપના અને અન્ય બળજબરીપૂર્વક કઢાવી લેવાની જે સેક્શન છે તે મુજબ એફઆઈઆર દાખલ થયેલી છે. આરોપી હાલ છે એ પોલીસ કસ્ટડીમાં છે. વધુમાં તે 4 વ્હીલ વેચનો ધંધો કરે છે, સાથે સાથે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તેમના પરિવારમાં તેમને સિસ્ટર લોયરની પ્રેક્ટિસ કરે છે તેના જણાવ્યા મુજબ અને તેમના ફાધર પોલીસમાં હતા. તેમજ હાલ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી, પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી આવા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા આ તપાસના કામે છે ઇનામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે. પોલીસે આરોપી વસીમ નાગોરીની ધરપકડ કરી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપી વસીમ નાગોરીની ધરપકડ કરી હતી. આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. વધુમાં તે 4 વ્હીલર લે વેચનો ધંધો કરતો હતો. સાથે સાથે ગુનાહિત ઇતિહાસમાં પણ ધરાવે છે કે તેમના પરિવારમાં તેની બહેન એડવોકેટની પ્રેક્ટિસ કરે છે તેના જણાવ્યા મુજબ અને તેમના પિતા પોલીસમાં હતા. તેમજ હાલ આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ ભૂતકાળમાં શરીર સંબંધી, પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી જેવા ગુનાઓ પણ નોંધાયેલા છે.
પોલીસ દ્વારા તપાસના કામે છે એ નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ કામગીરી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AB ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર KM વાડેર અને તેમની ટીમના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, જૂનાગઢ. અરવલ્લીના શામળાજી નજીક નકલી સોનાની મોટા પાયે છેતરપિંડી કરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. પિત્તળના બિસ્કિટ પર સોનાનો વરખ ચડાવી અડધા ભાવે વેચવાના નામે આ ગેંગ વેપારીઓ અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવતી હતી. અરવલ્લી LCBએ સામળપુર ગામ નજીકથી 3 આરોપીઓને હેરિયર કાર સાથે ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી પણ ફરાર છે. પોલીસે 4 કિલો જેટલા નકલી બિસ્કિટ, રોકડ, મોબાઈલ અને કાર સહિત 21 લાખથી વધુ મુદ્દામાલનો જપ્ત કર્યો છે. આ જ ગેંગ મહેસાણામાં 90 લાખની છેતરપિંડી કરી ચૂકી છે હોવાનું પણ સામે આવ્યું હતું. શું હતો ખાસ સમગ્ર મામલો, જો ખાસ રિપોર્ટ. સોનાના નામે ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ છે. જે રાજસ્થાનની ગેંગ પિત્તળના બિસ્કિટ પર સોનાનો વરખ ચડાવી તેને અડધા ભાવે વેચવાનું જણાવી લોકો છેતરવાનું કામ કરતી હતી. ત્યારે અરવલ્લી LCBની ટીમે સમયસર કાર્યવાહી કરી અને 3 આરોપીઓને શામળાજી પાસે વોચ ગોઠવીને દબોચી લીધા હતા. સોનાના બિસ્કિટના નામે મોટી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે, જેમાં રાજસ્થાનની એક ગેંગે ખોટા સોનાના બિસ્કિટના ધંધાથી લોકોને લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. LCB ટીમે 3 આરોપીઓએ શામળાજી નજીક સામળપુર ગામ નજીક બાતમીના આધારે વોચ ગોઠવી જ્યાં કાળા કલરની હેરિયર ગાડીમાંથી ઝડપી લીધા હતા, જ્યારે એક આરોપી હજુ ફરાર છે, જેમાં પોલીસે રાજસ્થાનના ભરતપુરના ખુશ્બુદ્દીન મોહમ્મદ મેવ, રાકેશભાઈ સુરેશભાઈ બઘેલ અને મોહસિન ખાન કાસમ ખાન મેવને ઝડપી લીધા હતા, જ્યારે એક આરોપી ગાડી ચાલક શેકુલ સાહબ મેં પોલીસ પકડથી દૂર છે. અરવલ્લી જિલ્લામાં અમને ગઈકાલે બાતમી હતી કે ચીટિંગ માટેની એક ગેંગ રાજસ્થાનથી નીકળી છે અને સોનાના બિસ્કિટ ના નામે ચીટિંગ કરી અને લોકોને ઉલ્લુ બનાવી રહી છે. એના આધારે ફરિયાદીએ અમારો કોન્ટેક્ટ કર્યો. ફરિયાદીના કોન્ટેક્ટના આધારે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી. બનાવ એવો હતો કે રાજસ્થાનમાં જયપુરની આસપાસ ખુશ્બુદ્દીન અને મોહસિન, રાકેશ એમ કરીને કુલ 4 આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે. એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને, સારા લોકોને કોન્ટેક્ટ કરતા હતા અને કોન્ટેક્ટ કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના બિસ્કિટ આપતા હતા જે સાચા હતા. એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કિટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા. આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોચ ગોઠવી અને આજ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરાના વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે. ટોટલ 4 કિલોના પિત્તળના સોનાના વરખ ચડાવેલા બિસ્કિટ અમે કબજે કર્યા છે, 5-6 મોબાઈલ કબજે કર્યા છે અને ગાડી કબજે કરી છે. 3 આરોપી આમાં અમે અરેસ્ટ કર્યા છે અને એક આરોપી અમારી જે ઓપરેશન છે એ દરમિયાન ભાગી ગયો છે. એ અમારે માટે વોન્ટેડ છે. સ્થાનિક વ્યક્તિ અહીંયા આસપાસની કોઈ સંડોવણી હોય અથવા તો આ લોકો ક્યાં વેચવાના જવાના હતા, કેવી રીતે બનાવટ કરતા હતા, એ કોઈ વિગત સામે આવી? મેં આપને કીધું એમ બનાવટમાં એ ડાયરેક્ટ ઇન્ટરનેટ ઉપરથી ફોન નંબર મેળવી અને સરકારી કર્મચારીઓ અને વેપારીઓને સીધો જ સંપર્ક કરતા હતા. અમારા જે ફરિયાદી છે જિજ્ઞેશ કુમાર અંબાલાલ ચૌધરી છે, જેમની સામે એમણે 4 કિલો નું સોનું અમારા ખેતરમાંથી નીકળ્યું છે અને 2 બિસ્કિટ તમારે લેવા હોય તો તમને અડધા ભાવે આપશું, એ પ્રકારની ફરિયાદના આધારે અમે આ લોકોને અરેસ્ટ કર્યા છે. એમની સિમ્પલ છે, જે ટેસ્ટિંગ માટે જે સોનું આપતા હતા, જે બિસ્કિટ આપતા હતા એ સાચું હતું અને ત્યાર પછી આ ખોટું સોનું પધરાવી અને એમના વિસ્તારમાંથી ગાયબ થઈ જતા હતા અને મોબાઈલ બધા સ્વિચ ઓફ કરી દેતા હતા. સર, અગાઉ કોઈ ગુના નોંધાયેલા છે? અમને હજી પ્રાઇમરી બાતમી છે, આજે જ અમે અરેસ્ટ કર્યા છે, પણ મહેસાણા જિલ્લામાં કોઈ એક વ્યક્તિ સાથે 90 લાખનું ચીટિંગ આ બાબતમાં થયું છે અને એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. આ ગેંગ ખાસ કરીને વેપારીઓ અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવતી હતી. તેઓ દાવો કરતા કે તેમને ખેતરમાંથી જૂના જમાનાના સોનાના બિસ્કિટ મળ્યા છે અને તેમને બજારમાં અડધા ભાવે વેચવા માંગે છે. તેઓ પહેલા સાચા સોનાનું નમૂના આપી વિશ્વાસ જીતતા અને બાદમાં પિત્તળના સોનાના વરખ ચડાવેલા નકલી બિસ્કિટ સપ્લાય કરતા હતા. આ સમગ્ર ચીટિંગનું ઓપરેશન એક વેપારી આપવામાં આવેલી ફરિયાદના આધારે હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસે આશરે 4 કિલો પિત્તળના 7 નકલી સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત લગભગ 4 કરોડ રૂપિયા જેટલી થાય છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા જણાવ્યા અનુસાર આરોપીઓ અગાઉ મહેસાણા જિલ્લામાં પણ 90 લાખની છેતરપિંડી કરી ચૂક્યા છે. પોલીસે હાલ તો સોના જેવા દેખાતા ધાતુવાળા 7 બિસ્કિટ જેની કિંમત રૂપિયા 2132, સોનાના ટુકડા જેની કિંમત 13,000 તેમજ પોલીસે રોકડ રકમ 22,510 અને પોલીસે મોબાઈલ તેમજ હેરિયર ગાડી સાથે 21,12,642 કુલ મુદ્દામાલ ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી. પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી જ સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.